કાકરાનાને 32.47 કરોડની ચોરીમાં ખપાવી 25 કરોડનો વીમો પકાવવાનું તિકડમ રચનાર ડાયમંડ કિંગ એન્ડ સન્સના દેવેન્દ્ર ચૌધરી, પુત્ર ઈશાન, ડ્રાઈવર વિકાસ બિશ્નોઈ સહિત 4ને જેલ ભેગા કરાયા હતા. તે સાથે જ 5મા આરોપીની ધરપકડ કરાઈ હતી. મહારાષ્ટ્રના તસ્કરોથી તિજોરી નહીં તૂટતા અધૂરું કામ પૂરું કરવા ભગીરથ બિશ્નોઈની મદદ લેવાઈ હતી. કાપોદ્રાના ડીકે એન્ડ સન્સના નામે 4 માળની હીરાની પેઢી ધરાવતા માલિક દેવેન્દ્ર ગેનારામ ચૌધરી કે તે 25 કરોડનો વીમો પકાવવાના ઈરાદે 32.47 કરોડના હીરા ચોરી થયાનું તિકડમ રચ્યું હતું. તે માટે તેણે ગત શનિ રવિની રજામાં પોતાના પુત્ર ઈશાન, ડ્રાઈવર વિકાસ, ઝુલારામ બિશ્નોઈ સાથે મળી રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોળાદરાના સાગરીતોનો સંપર્ક કરી પોતાની જ તિજોરી તોડાવી 32.47 કરોડના હીરા ચોરીની ખોટી ફરિયાદ નોંધાવી હતી. ડ્રાઈવર પકડાઈ નહીં જાય ત્યાં સુધી ભેદભરમ જળવાઈ રહે તે માટે વિકાસની 19મી તારીખની દુબઈની એર ટિકિટ પણ કઢાવી આપી હતી. જોકે પોલીસે 2 દિવસમાં જ ભેદ ઉકેલી વીમો પકવવા માટે ફરિયાદીએ જ પોતાના પુત્ર ઈશાન, ડ્રાઈવર વિકાસ, શુક્લારામ બિશ્નોઈ સાથે મળી આખું કાવતરું ઘડિયાનો ઘટસ્ફોટ કરી 3 રામજીવન ગંગારામ બિશ્નોઈ સહિત 4ની ધરપકડ કરી. આજે તેમના રિમાન્ડ પૂર્ણ થતાં જેલને હવાલે કર્યા હતા. બીજી તરફ આ ગુનામાં 5મા આરોપી ભગીરથ ધનરામજી બિશ્નોઈને પણ ઝડપી લીધો હતો. વિકાસ બિશ્નોઈએ રાજસ્થાનના હનુમાન બિશ્નોઈને તિજોરી તોડવાનું કામ સોંપ્યું હતું. હનુમાને મહારાષ્ટ્રના 3ને તિજોરી તોડવા બોલાવ્યા હતા. 15મી ઓગસ્ટની રાત્રે આ હનુમાન તેની સાથે તિજોરી તોડવા અંદર ઘૂસ્યો હતો, પરંતુ આખી રાત મહેનત કરવા છતાં તિજોરી નહીં તૂટતા રામજીવન બિશ્નોઈ અને ફેબ્રિકેશનનું કામ કરતા ભગીરથ ધનરામજી બિશ્નોઈને સામેલ કર્યા હતા. ભગીરથ 16મીની રાત્રે કારખાનામાં આવ્યો હતો અને તિજોરી કાપવામાં સફળ રહ્યો હતો. તેણે આ કામ માટે 2 લાખ રૂપિયા મળવાના હતા. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.